વલસાડમાં દીપડાના આતંક વચ્ચે વન વિભાગની ઘોર બેદરકારી. બિનવાડા ગામમાં દીપડા પકડવાનું પાંજરું રડઝળતી હાલતમાં જોવા મળ્યું. વલસાડ જિલ્લામાં હાલ દીપડાઓનો આતંક ચરમસીમા પર છે. અવારનવાર રહેણાંક વિસ્તારોમાં દીપડાઓ દેખાઈ દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો છે. લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં વન વિભાગની નિષ્ક્રિયતા અને લાલિયાવાડી સામે આવી છે. તાજેતરમાં જ વલસાડના બિનવાડા ગામ ખાતે વન વિભાગની ગંભીર બેદરકારીનો નમૂનો જોવા મળ્યો છે. અહીં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મૂકવામાં આવેલું પાંજરું રડઝળતી હાલતમાં બિનવારસી જોવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડા પકડવાના સાધનો જ આવી દયનીય સ્થિતિમાં મુકાયેલા હોવાથી વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ જિલ્લાના અનેક ગામોમાં દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પશુઓ તથા માનવો પર હુમલાનો ભય ટોળાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરાઓની જાળવણીમાં આવો અભાવ જોવા મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકો અને ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાંજરા જ આવી રડઝળતી હાલતમાં હશે તો ખૂંખાર દીપડાઓ પકડાશે કઈ રીતે? શું વન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. હાલ તો બિનવાડા ગામમાં મળી આવેલા આ પાંજરાએ વન વિભાગની સબ સલામતની પોલ ખોલી નાખી છે.